નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 27 જુલાઈ 2026ને વાર થયો છે સોમવાર। ત્યારે આજથી ગુજરાતમાં નવા અઠવાડિયાની શરૂઆત થઈ રહી છે ને નવા અઠવાડિયાની સાથે સાથે આજથી વાતાવરણમાં પણ તમને નવા જૂની જોવા મળશે, કારણ કે બંગાળની ખાડીમાં બની ગઈ છે આ વર્ષની સૌથી મોટી ખૂંખાર વરસાદની મહાકાય સિસ્ટમ। જી હા મિત્રો, ગુજરાત રાજ્ય તરફ જળબંબાકાર પરિસ્થિતિઓ જોવા મળશે કે નહીં, એકો એક જિલ્લાના નામ સાથે જણાવીશું આજના આ વિડીયોની અંદર કે કયા કયા ગામમાં કેવી પરિસ્થિતિઓનું નિર્માણ થશે। ગુજરાતમાં આગામી 24 કલાક કયા કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ પડશે તેને લઈને પણ સૌથી મોટી અપડેટ આવી રહી છે। ગુજરાત રાજ્યમાં 23 તારીખથી શરૂ થયેલો વરસાદનો રાઉન્ડ છે તેનું આજે જોર ઘટવાનું છે અને કયા કયા જિલ્લાઓમાં જોર ઘટશે અને કયા કયા જિલ્લાઓમાં આજે પણ મેઘરાજા તાંડવ મચાવશે, કેટલા ઇંચના વરસાદો પડવાના છે એ બધી માહિતી આજના આ વિડીયોમાં અંદર આપીશું। વહેલી સવારે આજે 4 વાગ્યે શરૂ થયેલો વરસાદ રાત્રિના 12-1 વાગ્યા સુધી કયા કયા જિલ્લામાં જોવા મળશે એ પણ મિત્રો તમને માહિતી આપીશું, એકો એક ગામના નામ સાથે અને ટાઈમ સાથે। તો મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ કામનો રહેવાનો છે મિત્રો, વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો। અને બીજી વાત મિત્રો, તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલ વરસાદ વાણી સરસ મજાની ગુજરાતી ચેનલ છે મિત્રો, આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલના માધ્યમથી તમને આખા ચોમાસા કાળ દરમિયાન રેગ્યુલર વરસાદની અપડેટ મળતી રહેશે। તો હવે મિત્રો ફટાફટ એક લિસ્ટ બનાવી લઈએ આજે કયા કયા મુદ્દાઓ પર વાત કરવાની છે। તો જોઈ લો મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરવાની છે તેને લઈને જોઈએ। સૌથી પહેલાં તમને આખી સિસ્ટમ સમજાવીશ, જેનાથી તમને ખ્યાલ આવી જશે કે અત્યારે બંગાળની ખાડીની સિસ્ટમ સક્રિય થઈ છે અને ગુજરાત ઉપર જે સિસ્ટમ હતી તે સિસ્ટમ અત્યારે ક્યાં પહોંચી છે, કઈ પ્રકારે સિસ્ટમ દેખાઈ રહી છે, સંપૂર્ણ માહિતી તમને આની અંદર મળી જશે। ત્યાર પછી બીજા નંબરે મિત્રો મોડેલો કેટલાક અમારી પાસે આવ્યા છે, તે મોડેલો વિશે સમજાવીશ। વેધર મોડેલોના કારણે તમને ખ્યાલ આવી જશે તમારા ગામની અંદર કેટલા ઇંચ સુધીના વરસાદ જોવા મળશે। ત્યાર પછી મિત્રો ત્રીજા નંબરે એકો એક ગામના નામ સાથે તમને માહિતી આપીશ, તમારા ગામની અંદર કેટલા ઇંચનો વરસાદ જોવા મળશે તેનાથી તમને વધારે ખ્યાલ આવશે। ત્યાર પછી ચોથા નંબરે અંબાલાલ પટેલની નવી આગાહી જે આવી રહી છે નવી સિસ્ટમને લઈને, તે આગાહી તમને જણાવીશ કે અંબાલાલ પટેલ અત્યારે શું કહી રહ્યા છે। અને પાંચમા નંબરે મિત્રો વાત કરીશું બંગાળની ખાડીની જે મહાકાય સિસ્ટમ અત્યારે LPS સિસ્ટમ સક્રિય થઈ રહી છે તે ગુજરાત પર કેટલી તારીખ સુધીમાં અસર કરશે, કેટલી તારીખ સુધીમાં ગુજરાત પર ત્રાટકશે, આ બધી માહિતી તમને આપીશું આજના આ વિડીયોમાં। વિડીયો તમારા માટે ખૂબ કામનો છે મિત્રો, તમે આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેશો તો તમારે બીજા કોઈ પણ હવામાનને લગતા વિડીયો જોવાની જરૂર પડશે નહીં। હવે ટાઈમ બગાડ્યા વગર મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક ડિસ્ક્લેમર આપવા માંગીશ કે આપણે જે પણ કંઈ વિડીયો માહિતી મેળવીશું આ ચેનલના માધ્યમથી, આ વિડીયોના માધ્યમથી બધી માહિતી હવામાન આંકડાઓ, વેધર મોડેલો અને સૂત્રો અનુસાર છે, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી, તેની ખાસ નોંધ લેવી। હવે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો। સૌથી પહેલાં જોઈ લો, તમને ઉપગ્રહના માધ્યમથી આખી સિસ્ટમ બતાવી દઉં તો તમને ખ્યાલ આવી જશે। અત્યારે મિત્રો તમે આ લાઈવ સિસ્ટમ જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી। ગુજરાત ઉપર જે સિસ્ટમ 22, 23, 24, 25 અને 26 5 દિવસ સિસ્ટમે ગુજરાતમાં તાંડવ મચાવી દીધું હતું, પરંતુ આજે 27 તારીખ થઈ છે અને આજે જે છે તે સિસ્ટમનું જોર ધીમે ધીમે ઘટતું જોવા મળવાનું છે, કારણ કે મિત્રો સિસ્ટમ જે હતી આ સિસ્ટમ 5 દિવસ ચાલી, એ સિસ્ટમ અત્યારે ધીમે ધીમે કરીને આ સિસ્ટમ જે છે તે પાકિસ્તાન તરફ ખસતી જોવા મળી રહી છે। જી હા મિત્રો, જોઈ લો, આ સિસ્ટમ પાકિસ્તાન તરફ ખસતી જોવા મળી રહી છે, પરંતુ તેના અંશો જે છે તે હજુ અહીં સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો પર અત્યારે દેખાઈ રહ્યા છે। તો એના કારણે અત્યારે વરસાદ તો પડશે જ, પરંતુ આ સિસ્ટમ જે છે તે અત્યારે ખાસ કરીને પાકિસ્તાન તરફ આગળ વધતી જોવા મળી રહી છે, જેના કારણે હવે આજે જે છે તે સિસ્ટમનું જોર થોડું ઘણું ઘટશે અને આવતીકાલથી જે છે તે સિસ્ટમનું જોર થોડું ઘણું ઘટશે। પરંતુ મિત્રો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે આજે આ સિસ્ટમનું જોર મેં તમને કહ્યું એ રીતે તેની અસર મુખ્યત્વે કચ્છ લાગુના વિસ્તારો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર પડશે।
બાકી દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આજે કોઈ ખાસ વરસાદની શક્યતા નથી. આ પ્રકારે આખી આ સિસ્ટમ છે, પરંતુ આવતીકાલથી આ સિસ્ટમના વરસાદો ધીમા પડતા જોવા મળશે, મેં તમને કહ્યું એ રીતે. પરંતુ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે મિત્રો ત્યાર પછી જે 30 તારીખથી સિસ્ટમ જે સક્રિય થવાની છે તે અત્યારે આ બંગાળની ખાડીમાં મહાકાય મિત્રો સૌથી મોટી સિસ્ટમ LPS સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે. આ સિસ્ટમ ધીમે ધીમે મિત્રો ગુજરાત તરફ 30 તારીખ સુધીમાં પહોંચશે. કઈ રીતે પહોંચશે તે તમને મિત્રો જણાવી દઉં, આખું તો તમને સમજાઈ જશે વધારે. જોઈ લો મિત્રો, અત્યારે આ બ્લેક કલરના સર્કલમાં હું તમને બતાવી રહ્યો છું એ આપણું ગુજરાત રહેલું છે, અને આ રેડ કલરના સર્કલમાં તમને બતાવું તે બંગાળની ખાડીની સિસ્ટમ જે બનેલી છે તે બનેલી છે. મિત્રો તમને લખીને સમજાવી દઉં તો વધારે ખ્યાલ આવશે. આ આપણું ગુજરાત રહેલું છે. ત્યાર પછી મિત્રો અહીં તમે જોશો તો અત્યારે આ બંગાળની ખાડીની સિસ્ટમ મેં તમને કહ્યું LPS સિસ્ટમ છે. હવે આ સિસ્ટમ આવનારા સમયની અંદર 2-3 દિવસમાં મિત્રો આગળ વધશે. ધીમે ધીમે કરીને આ સિસ્ટમ મધ્ય ભારત સુધી આવશે, ત્યાર પછી ધીમે ધીમે કરીને એનાથી થોડીક આગળ આવશે, અને મિત્રો 30 તારીખ સુધીમાં આવી રીતે આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચશે, અને 30 તારીખથી મિત્રો 31 તારીખ સુધીમાં આ સિસ્ટમની ધબધબાટી ગુજરાત પર શરૂ થશે. આ સિસ્ટમ મેઘતાંડવ મચાવશે અને આ વરસાદનો ત્રીજો રાઉન્ડ ગણવામાં આવશે, અને આ ત્રીજો રાઉન્ડ 30 તારીખથી લઈને 5 તારીખ સુધી ચાલશે. આવી પણ આગાહી અંબાલાલ પટેલે કરી દીધી છે. તો મિત્રો આ પ્રકારે આખી સિસ્ટમ છે, મેં તમને કહ્યું એ રીતે. આશા રાખું છું તમને આખી સિસ્ટમ સમજાઈ ગઈ હશે. હવે મિત્રો આગળ તમને એક ગામના નામ સાથે માહિતી તો આપવાનો છું, પરંતુ તેના પહેલાં છેલ્લા 24 કલાકમાં કયા વિસ્તારોમાં કેટલા વરસાદો પડ્યા તેના આપણી પાસે લાઈવ ફોટાઓ આવી ચૂક્યા છે. તો એ ફોટાઓ જોઈ લઈએ. સૌથી પહેલાં જોઈ લો મિત્રો, આ બનાસકાંઠાના લાખણી વિસ્તારનો ખાસ કરીને ફોટો આવી ગયો છે, અને એ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડતો જોવા મળી રહ્યો છે. જોઈ લો મિત્રો, 26 તારીખનો ગઈકાલનો આ લાઈવ ફોટો છે. ત્યાર પછી મિત્રો આ ડીસાના મહિયાદેવિયામાં પણ ધોધમાર વરસાદ પડ્યો, ગઈકાલે 26 તારીખનો લાઈવ ફોટો છે. ત્યાર પછી આગળ જુઓ મિત્રો, થરાદ દેથલીના પણ વરસાદ જોવા મળ્યો, ભૂકા કાઢ્યા, ગઈકાલે 26 તારીખનો આ લાઈવ વિડીયો છે. જોઈ લો મિત્રો, ખેતરોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે, તમે જોઈ શકો છો અહીં આ ફોટાઓ આપણી પાસે આવી ચૂક્યા છે. ત્યાર પછી મિત્રો મોરબી વાંકાનેરમાં પણ સારો વરસાદ ગઈકાલે જોવા મળ્યો, જોઈ લો મિત્રો લાઈવ ફોટો. ત્યાર પછી મિત્રો સુરેન્દ્રનગર સાયલાના નડાલામાં પણ સારો વરસાદ જોવા મળ્યો છે. બોટાદના રાણપુરમાં હડતાળામાં મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળ્યો, જોઈ લો મિત્રો. બજારોની અંદર પાણી ભરાઈ ચૂક્યા તેવો સારો એવો વરસાદ બોટાદના રાણપુરના હડતાળામાં જોવા મળ્યો હતો. બાકી મિત્રો બોટાદના રાણપુરમાં આજે રાત્રે 27 તારીખે ગઈ રાત્રે પણ સારો વરસાદ જોવા મળ્યો, તેનો પણ આપણી પાસે લાઈવ ફોટો આવી ચૂક્યો છે. મિત્રો રાત્રિથી જ આ વરસાદો ચાલુ થઈ ચૂક્યા છે. મોરબીના હળવદમાં પણ મિત્રો વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ 27 તારીખની રાત્રિએ જોવા મળ્યો છે. તો મિત્રો આ પ્રકારના મેં તમને ફોટા જણાવ્યા. હવે સુરતની અંદર પણ જોઈ લો મિત્રો, આજે રાત્રિ દરમિયાન 27 તારીખે વરસાદો શરૂ થઈ ચૂક્યા છે. તો આ પ્રકારે આખા જે છે તે ફોટાઓ મેં તમને બતાવી દીધા. હવે મિત્રો એક ગામના નામ સાથે તમને જણાવવાનો છું કે કયા ગામની અંદર કેટલો વરસાદ જોવા મળશે, કેટલા ઇંચના વરસાદો જોવા મળશે. જોઈ લો મિત્રો, અત્યારે જે સિસ્ટમ દેખાઈ રહી છે તેને લઈને તમને જણાવું. 27 તારીખના રેન્જમાં આજે આખો દિવસ કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેને લઈને જણાવી દઉં. તો મિત્રો સૌથી પહેલાં તો ઉત્તર ગુજરાતની અંદર વાત કરી લઈએ. ઉત્તર ગુજરાતમાં બપોર પછી આજે વરસાદ જે જોવા મળવાનો છે તેમાં મિત્રો કયા વિસ્તારોનો સમાવેશ થાય. તો મિત્રો મહેસાણા ઉપરના તમામ વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અંદર આજે બપોર પછી વરસાદ કડાકા ભડાકા સાથે જોવા મળવાનો છે. જેની અંદર મિત્રો વાત કરી લઈએ તો આ બાજુ મહેસાણા લાગુ વિસ્તારો, ઈડર, પાટણ, પાલનપુર, રાધનપુર, થરાદ. ત્યાર પછી મિત્રો અહીં આબુ રોડ, અને આ બાજુ જોઈએ તો ખાસ કરીને હિંમતનગર લાગુના વિસ્તારો છે, પ્રાંતિજ લાગુ વિસ્તારો છે, ચાણસમા લાગુના વિસ્તારો, મોડાસા, માણસા, બધા વિસ્તારોની અંદર મિત્રો કડાકા ભડાકા સાથે વરસાદ આજે બપોર પછી જોવા મળવાના છે. ઉત્તર ગુજરાતમાં મિત્રો મેં તમને કહ્યું એ રીતે આબુ રોડ સુધીના જે વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર વરસાદ આજ જોવા મળવાના છે. ત્યાર પછી હવે મિત્રો વાત કરી લઈએ કચ્છની. કચ્છમાં મિત્રો જોઈ લો બપોર પછી જે વરસાદો જોવા મળવાના છે તે મેં તમને કહ્યું એ રીતે કચ્છના રાપર અડેસર લાગુના વિસ્તારો છે, જેની અંદર ભચાઉનો સમાવેશ થઈ શકે. રાપર, અડેસર, માલિયા અને ગાંધીધામ લાગુના વિસ્તારો છે. કચ્છના આ વિસ્તારોની અંદર વરસાદ છે તે થોડોક ભારે જોવા મળશે. બાકીના જે વિસ્તારો છે તેમાં મિત્રો વરસાદની આજે કોઈ મોટી આગાહી નથી.
ત્યારબાદ હવે વાત કરી લઈએ મધ્ય ગુજરાતની અંદર મિત્રો કયા કયા વિસ્તારોની અંદર આજે વરસાદની ભારે શક્યતા છે તેની અંદર જોઈ લો મિત્રો મધ્ય ગુજરાતમાં આજે રાત્રિ દરમિયાન મિત્રો 8 થી 10 વાગ્યા આસપાસ વરસાદો પડવાના છે તે તમને જણાવી દઉં તો અમદાવાદ આસપાસના તમામ વિસ્તારોની અંદર જેમાં નડિયાદ આણંદ લાગુના વિસ્તારોથી લઈને તમામ વિસ્તારો જેની અંદર મિત્રો અમદાવાદ ગાંધીનગર બાયડ લુણાવાડા ગોધરા દાહોદ ચાહલોદ નડિયાદ આ બાજુ મિત્રો આણંદ લાગુના વિસ્તારો છે વિરમગામ કપડવંજ ખેડા લાગુ વિસ્તારો આ બધા વિસ્તારોની અંદર મિત્રો આજે રાત્રિ દરમિયાન કડાકા ભડાકા સાથે વરસાદો જોવા મળી શકે સિસ્ટમના માધ્યમથી અત્યારે એવું દેખાઈ રહ્યું છે ત્યાર પછી હવે દક્ષિણ ગુજરાતની અંદર વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આજે રાત્રે થોડુંક જોર વધશે તેવું લાગી રહ્યું છે દિવસે વરસાદ કોઈ ખાસ પ્રકારનો નથી પરંતુ મિત્રો રાત્રે 8-9 વાગ્યા આસપાસ વરસાદો જે છે તે જોવા મળી શકે જેની અંદર વાપી વલસાડથી વાત કરીએ તો મિત્રો વાપી વલસાડ સુરત આહવા ડાંગ વ્યારા બારડોલી આ બાજુ ડુમસ તિથલ ત્યાર પછી મિત્રો અહીં સુવાલી બીચ લાગુના વિસ્તારો અંકલેશ્વર બધા વિસ્તારોની અંદર મિત્રો રાત્રિ દરમિયાન વરસાદનું જોર થોડુંક વધતું દેખાઈ રહ્યું છે ભારે વરસાદ જોવા મળી શકે ઉપર મિત્રો ભરૂચ આસપાસના વિસ્તારો વડોદરા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જે છે તે વધારે પડતો જોવા મળી રહ્યો છે રાત્રિ દરમિયાન જેની અંદર ભરૂચથી લઈને ઉપરના તમામ વિસ્તારો રાજપીપળા ડેડિયાપાડા બોડેલી વડોદરા જંબુસર કરજણ દહેજ લાગુના વિસ્તારો આ બધા વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન વરસાદ જોવા મળશે ત્યાર પછી મિત્રો વાત કરી લઈએ હવે સૌરાષ્ટ્રની અંદર સૌરાષ્ટ્રમાં અમુક જિલ્લાઓની અંદર જ વરસાદની આગાહી છે અમુક જિલ્લામાં મિત્રો વરસાદ જોવા મળવાના નથી તો મિત્રો કયા જિલ્લાઓની અંદર વધારે આગાહી છે તે તમને જણાવી દઉં તો આજે રાત્રિ દરમિયાન 6-7 વાગ્યા આસપાસ સૌથી વધારે જે આગાહી રહેવાની છે તે મિત્રો બોટાદ સુરેન્દ્રનગર આસપાસના જિલ્લાઓ છે તેમાં રહેવાની છે જેની અંદર વાત કરી લઈએ બોટાદના કયા કયા વિસ્તારો તો જોઈ લો મિત્રો આ બાજુ બોટાદ ત્યાર પછી રાણપુર ધંધુકા બરવાળા આ બાજુ બાનગઢ લાગુના વિસ્તારો છે નીચે મિત્રો ધોલેરા લાગુના વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાના છે જેની અંદર સાળંગપુર નીચે આવી જાય ત્યાર પછી મિત્રો નીચે ગઢડા લાગુના વિસ્તારો છે વલભીપુર લાગુના વિસ્તારો છે સિહોર ભાવનગર આ બધા વિસ્તારોની અંદર મિત્રો વરસાદ જે છે તે થોડોક ભારે જોવા મળી રહ્યો છે આ સિસ્ટમની અંદર કારણ કે મિત્રો જોઈ લો અહીં સિસ્ટમ જે છે તે થોડી ઘણી વધારે ઘાતક બનતી જોવા મળી રહી છે બાકી મિત્રો બાકીના સૌરાષ્ટ્રના ભાગો છે તેની અંદર કોઈ ખાસ વરસાદ જોવા મળવાનો નથી આ વરસાદો જે છે તેનાથી ઓછા વરસાદો જોવા મળવાના છે હવે રાત્રિ દરમિયાન વરસાદો જે જોવા મળવાના છે તે પ્રમાણે તમને જણાવું તો મિત્રો ભાવનગર જિલ્લાની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે અમરેલીની અંદર પણ વરસાદ દેખાઈ રહ્યો છે ત્યાર પછી મિત્રો અહીં ખાસ કરીને રાજુલા મહુવાની અંદર ભારે વરસાદ છે ઉપર મિત્રો જૂનાગઢની અંદર ખાસ કરીને કોઈ ખાસ વરસાદ નથી પરંતુ ઝાપટા સ્વરૂપેનો જ વરસાદ જોવા મળશે આ વિસ્તારોની અંદર મેં કહ્યું એ રીતે મિત્રો ઝાપટાઓ જોવા મળી શકે ત્યાર પછી ઉપર જોઈએ તો મિત્રો ખાસ કરીને હવે રાજકોટ અને મોરબીની અંદર પણ આજે વરસાદનું જોર જે છે તે વધારે જોવા મળશે સુરેન્દ્રનગરની અંદર પણ મિત્રો વરસાદનું જોર વધારે જોવા મળશે ભારેથી અતિ ભારે વરસાદ સુરેન્દ્રનગર જિલ્લાના અંદર જેટલા પણ તાલુકાઓ આવશે એ બધા તાલુકાઓની અંદર જોવા મળી શકે બાકી મિત્રો સૌરાષ્ટ્રના કયા કયા ભાગોની અંદર વરસાદ આજે ઓછો જોવા મળશે તો મિત્રો ખાસ કરીને મેં તમને કહ્યું એ રીતે આ બાજુ વેરાવળ લાગુના વિસ્તારોથી લઈને પોરબંદર વેરાવળ દ્વારકા અને જામનગર આટલા જિલ્લાઓની અંદર વરસાદ જે છે તે ઓછો જોવા મળશે તો મિત્રો આજે સંપૂર્ણ રીતે આ પ્રમાણે માહિતી આવી રહી છે આ પ્રમાણેની આગાહી છે મેં તમને કહ્યું એ રીતે મુખ્યત્વે મિત્રો આજે ખાસ કરીને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર જ જે છે તે વરસાદ જોવા મળશે સૌથી વધારે બાકી મિત્રો મેં તમને કહ્યું એ રીતે છૂટાછવાયા ભારે મધ્યમ વરસાદો જે છે તે જોવા મળી શકે આ પ્રમાણે આખી સિસ્ટમની અપડેટ આવી રહી છે આ પ્રકારના વરસાદો રહેવાના છે જેવું મિત્રો તમે આવતીકાલે જોશો 28 તારીખ તો મિત્રો આખા વરસાદ જે છે ગુજરાતની અંદર તે આખો વરસાદ જતો જોવા મળી રહ્યો છે અને ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારનો વરસાદ જોવા મળી રહ્યો નથી 29 તારીખે જોશો તો પણ મિત્રો એવું જ છે આખું ગુજરાત ધોળું થતું જોવા મળી રહ્યું છે કોઈ પણ પ્રકારનો વરસાદ દેખાઈ રહ્યો નથી 30 તારીખે પણ મિત્રો જોશો તો એવું જ દેખાઈ રહ્યું છે વરસાદ કોઈ પણ પ્રકારનો નથી પરંતુ જેવી 31 તારીખ આવશે તેવી મિત્રો સિસ્ટમ મેં તમને કહ્યું એ રીતે બંગાળની ખાડીની સિસ્ટમ ધીમે ધીમે કરીને ગુજરાત પર આવશે અને ગુજરાતમાં પાછો વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે 1 તારીખે જોશો તો મિત્રો 1 તારીખે પણ આ સિસ્ટમ જે છે તે ગુજરાતમાં વધારે આગળ વધતી જોવા મળી રહી છે એટલે કે મિત્રો આ સિસ્ટમ અંબાલાલ પટેલે કહ્યું તે રીતે 30 થી 5 તારીખ દરમિયાન ચાલશે તે પણ તેની આગાહી સાચી પડતી હોય તેવું લાગી રહ્યું છે
તો મિત્રો આ પ્રમાણે આખી સિસ્ટમ છે અને મેં તમને કહ્યું એ રીતે 28, 29 અને 30 3 દિવસ ગુજરાતની અંદર વરાપ નીકળવાની છે. તો આ દિવસોની અંદર ખેડૂતો તેના ખેતીલક્ષી કામો કરી શકશે અને 31 તારીખે પાછી બંગાળની ખાડીની જે LPS સિસ્ટમ બની છે તે 31 તારીખે પાછી ગુજરાત પર આવી જશે અને ખાસ કરીને ધોધમાર વરસાદ જે છે તે 31 તારીખથી 5 તારીખ દરમિયાન જોવા મળશે. તો આ પ્રકારે આખી સિસ્ટમ છે. જેવી 31 તારીખ નજીક આવશે તે પ્રમાણે તમને હું માહિતી આપતો રહીશ. આ તો મેં તમને મિત્રો ઉપરથી આખી સિસ્ટમ સમજાવી છે. બાકી મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. રોજે રોજ હવામાનના વિડીયો તમને આ ચેનલના માધ્યમથી મળતા રહેશે. તો મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય હિન્દ. જય ભારત.